આજ રોજ ભારતીય જનતા પાર્ટીના 66 કોર્પોરેટરની રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। આ સંકલન બેઠકની અંદર રાજકોટ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર માધવભાઈ દવેની ઉપસ્થિતિમાં પહેલગામની અંદર જે 28 ભારતીયોની જે ત્રાસવાદીઓ જે નિર્મમ હત્યા કરી છે એને વખોડવામાં આવી છે અને રાજકોટ શહેરની અંદર સિટી બસના ડ્રાઈવરની ભૂલના કારણે જે રાજકોટના 4 શહેરીજનોના જે મૃત્યુ થયા એમના દિવંગત આત્માના શાંતિ માટે 2 મિનિટનું મૌન પાડીને આજની આ સંકલન બેઠકની શરૂઆત કરવામાં આવી હતી। આજની આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર કુલ 32 દરખાસ્તો હતી। કુલ 117 કરોડ 29,56,000 જેવી રકમના ખર્ચે રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની અંદર સર્વાંગી વિકાસ માટે આજની આ બેઠકની અંદર તમામ દરખાસ્તોના મંજૂર કરવામાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકામાં વિકાસ કામોની તમામ દરખાસ્તો અમારી દ્રષ્ટિએ મુખ્ય જોઈ છે, પરંતુ ગત 2024ના નાણાકીય વર્ષની અંદર સ્ટેન્ડિંગ કમિટીમાં મારા દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી કે રાજકોટ દિન પ્રતિદિન મોટું થતું જાય છે। હાલમાં રાજકોટમાં સેન્ટ્રલ ઝોન, ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનની કચેરીઓ આવેલી છે અને 18 વોર્ડમાં સ્માર્ટ વોર્ડ ઓફિસો પણ આવેલી છે, પરંતુ વોર્ડ નંબર 15, 16, 17 અને 18 જે કોઠારિયા સોરઠિયાવાડીથી શરૂ કરી વોર્ડ નંબર 15 એટલે દૂધની ડેરીવાળો વિભાગ આખો ભાવનગર રોડની થી લઈ અને કોઠારિયા ગામ સુધીના વ્યાપક પ્રમાણમાં લોકો રહેવાસીઓ રહે છે, તો એમને કોઈ પણ કામમાં કાં ઈસ્ટ ઝોન આવવું પડે, કાં સેન્ટ્રલ ઝોન આવવું પડે અથવા વેસ્ટ ઝોન જવું પડે તો એમને મુશ્કેલીઓ પડતી હતી, ધક્કા એના લાંબા થઈ જતા હતા। તેના ભાગરૂપે મારા દ્વારા 2024માં સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટમાં એક યોજના કરી હતી કે રાજકોટમાં હવે એક ઝોનની જરૂરિયાત છે, તો સાઉથ ઝોનની સ્ટેન્ડિંગ કમિટીના બજેટમાં જાહેરાત કરી હતી। એની પણ આજે આ દરખાસ્ત આવી હતી। સાઉથ ઝોનના માધ્યમથી સરેરાશ 3 લાખથી વધુ લોકોને આ સાઉથ ઝોનની કચેરી બન્યા બાદ લાભ મળવાનો છે અને એને પડતી મુશ્કેલીઓ અને કોઈ પણ કામનું નિરાકરણ માટે સુવિધાઓ માટે આજે આ સ્ટેન્ડિંગ કમિટીમાં 29 કરોડના ખર્ચે નવો સાઉથ ઝોન અમે બનાવવા જઈ રહ્યા છીએ, જેની દરખાસ્ત પણ અમે લોકોએ મંજૂર કરી છે। રાજકોટ શહેરમાં યુવાનો માટે અને ખાસ કરીને ભાઈ બહેનો માટે અને કોઈ પણ એજના લોકો માટે સરેરાશ સર્વાઈવલ 4 ઝોનમાં અમે લોકો સ્વિમિંગ પુલ બનાવતા હોઈએ છીએ, ઓડિટોરિયમ બનાવતા હોઈએ છીએ, સ્પોર્ટ્સ સંકુલ બનાવતા હોઈએ છીએ। તેના ભાગરૂપે આજે વોર્ડ નંબર 17 ની અંદર એક 23 કરોડના ખર્ચે ભવ્યથી ભવ્ય સ્પોર્ટ્સ સંકુલની પણ એક દરખાસ્ત હતી, જેને પણ આજે અમે લોકોએ મંજૂર કરી છે। જમીનભાઈ, સિટી બસમાં જે અકસ્માત થયો 4 લોકોના મોત થયા, ક્યાંક માંગણી ઉઠી હતી કે જે કોન્ટ્રાક્ટ છે હવે રદ કરવા, એજન્સીને કોન્ટ્રાક્ટ એવી કાંઈ હવે વિચારણા ચાલુ છે? સ્ટેન્ડિંગ કમિટીની સંકલન બેઠકની અંદર કોર્પોરેટરશ્રીઓ દ્વારા આ વિષયની પણ ચર્ચા કરવામાં આવી હતી। હાલ પૂરતું જે એજન્સી છે તેનું તમામ જે બિલ છે એ અમે લોકોએ બિલ અટકાવી દીધા છે। આવનારા દિવસોમાં એની ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવશે। ખાસ કરીને બિલ એટલે કરોડોમાં બિલ છે, 22 કરોડથી વધુ અંદાજિત એનું બિલ છે, એ અમે અટકાવી દીધું છે અને એક નવી પોલિસી માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા પણ જાહેર કરવામાં આવી છે। એ મુજબ ડ્રાઈવરની જે કાંઈ ચકાસણીઓ કરવામાં આવે, ડ્રાઈવરની ઉંમરનો જે એક ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો છે, એ ક્રાઇટેરિયા મુજબ રાજકોટ મહાનગરપાલિકામાં ડ્રાઈવરોની એજન્સી દ્વારા ભરતી કરવામાં આવશે।